અરવલ્લીના મેઘરજ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ મેઘરજ પંથકમાં વરસી રહ્યો છે। જીતપુર અને ઈસરી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજાનું આગમન થયું છે। વરસાદના કારણે અંતિમ ક્રિયામાં મુશ્કેલી નડી છે। સ્મશાનમાં મુશ્કેલી વચ્ચે અગ્નિદાન આપવામાં આવ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે, કેમ કે એકાએક વરસાદ વરસ્યો। અગ્નિદાન આપવામાં પણ અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ભારે પવન વચ્ચે અંતિમ આહુતિ આપવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ વરસ્યો એટલે કે અરવલ્લીનું વાતાવરણ બદલાયું છે। આજ મુદ્દે સંવાદદાતા વિપુલ જોડાયા છે। વિપુલ, અરવલ્લીનું વાતાવરણ એકાએક બદલાયું છે। આ તરફ મેઘરજમાં તો અંતિમ ક્રિયામાં પણ વરસાદ વિઘ્ન બન્યો છે। વધુ વિગતો। જી બિલકુલ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોડી સાંજે એકાએક પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે સાયક્લોનની જે આગાહી આપવામાં આવી હતી તેની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી છે। ભિલોડાના મણિનગર કંપાની અંદર કરા સાથે વરસાદ ખાબક્યો છે, જ્યારે જિલ્લાના અન્ય મોડાસા, ઈસરોલ સહિતના જે પંથકો છે ત્યાં વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો। વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાતા ચો તરફ ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી। ખાસ કરીને મેઘરજ તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાને પગલે જીતપુર, ઈસરી, રેલાવાડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। ચાલુ વરસાદે એક ગામની અંદર મોત થતા સ્મશાનની અંદર પણ મૃતદેહને અગ્નિદાહ આપવામાં લોકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો। હાલ પણ સમગ્ર જિલ્લાની અંદર વાવાઝોડા સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક સ્થળોએ વરસાદ પણ વરસી રહ્યો છે। જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર।